ભગવાને તો કર્યા તમને બધાને. હું સપનામાં નહોતું વિચાર્યું. કોનું બસ બસ બે ને રો માં મારા ભગવાન કઈક બેઠા છે તે નથી જાગ્યા અત્યારે કઈ કામ નથી કરતા. નમસ્કાર મિત્રો, હું છું સેવક સુજીત. આજે આપણે આવ્યા છીએ નાના કણકોટ ગામે, જે નાથુપરી ગોસ્વામીનું મકાન બની રહ્યું છે. નાથુપરીને મળવા માટે આવ્યા હતા ત્યારે બહુ ખરાબ પરિસ્થિતિમાં રહી રહ્યા હતા અને અત્યારે હાલ એમનું મકાન બની રહ્યું છે અને દશનામ સાધુ સમાજ સૌ ભેગા મળી અને આ નાથુપરીનું મકાન બનાવી રહ્યા છે અને ખાસ નાના કણકોટનો પણ ખૂબ સહયોગ રહ્યો છે અને આ મકાનનું કામકાજ ઓલમોસ્ટ અત્યારે તંત્ર કામ ચાલુ થઈ ગયું છે અને પ્લેનનું કામ પતી ગયું છે. તમને એક હું ખાસ વિનંતી કરું કે તમારથી બનતો સપોર્ટ આ પરિવારને કરજો અને તમને હું નીચે નંબર આપી દઈશ, તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આ પરિવારને મદદ કરી શકો છો. અને અમારા ભાઈને ખાસ સાયકલની ફરમાઈશ છે તો એ પૂરી કરીશું આપણે ટૂંક જ સમયમાં. ને ભાઈને સાયકલ લઈ દેવું પણ ભણવા જાય તો. રાજી ને પપ્પુ? રાજે જે લોકો આ મકાનમાં સહયોગ કરે છે એ બધાને સારા આશીર્વાદ આપો. જે આ મકાનમાં જે લોકો સહયોગ આપે છે એના સારા આશીર્વાદ આપજો. ભગવાન તો સારું કરશે. ભગવાન મારે ગરીબ માણસો સામું કરીને જોયું. બેન, તમે આવું વિચાર્યું? હું સપનામાં નહોતું વિચાર્યું કે આવું થાય છે? મને મકાન મને બનાવી દીધી છે. મને એમ થતું હું કેવું કરીશ મકાન. મારા ભગવાન કઈક બેઠા છે તે નથી જાગ્યા તમને. તમે કેટલા સમયથી ખરાબ પરિસ્થિતિમાં રહેતા? 15 વર્ષ થયા. અમે આવ્યા ત્યારે તમે કહેતા હતા ઘણા સમયથી તમે હેરાન થતા હતા. 15 વર્ષ હું એમ હતા મારા છોકરા કેટલી મોટા થાય છે ને કેટલી હું મકાન બનાવીશ એવો વિચાર હતો મારે. ભગવાન કઈક છે ને કે ભગવાને સાંભળી લીધું. ભગવાને તો કર્યા તમને બધાને કે તમે જાઓ ત્યાં. એટલે તમે આવ્યા અને અમને પ્રેમથી કરાવ્યો. તમે વિચાર્યું નહીં કે આપણે મકાન આવું બનશે? મકાન બનશે એમ મેં વિચાર્યું નતો. મેં એવો કર્યો. ભગવાન છે ને કે મારે નાથ ભાઈઓ અને તમે બધા તમારા બધાનો આભાર. જય ભવાનાથ. તમે આવું વિચાર્યું કોઈ દી? ના કે આપણે આવું સારું મકાન બનવાનું છે? ના એવું નતું વિચાર્યું. તો કેટલા સમયથી ખરાબ પરિસ્થિતિમાં તમે રહેતા? 12-13 વર્ષ ઉપર હશે. તમે અત્યારે શું કામ કરો છો? અત્યારે કઈ કામ નથી કરતા. કપા વેણવા જતા હતા, હવે એ બંધ, હવે નથી જતા. મકાન શરૂ થઈ ગયા નથી. કામ જોઈને તમે રાજી કેટલા છો? રાજી. બે ભાઈને સારો આશરો થઈ જાય. મિત્રો, બને એટલો આ પરિવારને સપોર્ટ કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો, કરીને આ પરિવારનું વધારેમાં વધારે સારું મકાન બની જાય અને રહેવા માટેનો આશરો પણ એને તૈયાર થઈ જાય.